અવાજ છે. આ પેલી ઢોકળી સાચું જ કહેતી હતી. વાહ ચકુડી વાહ. છી, મારાથી દૂર રહેવાનું. નાયા ધોયા વગરની મને હાથ લગાડે છે. છી 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 છી, મારા રેશમ મુલાયમ હાથને ગંદા કરી દીધા. ક્યાં છે કામવાળી? બોલો ચીકુબેન. મેડમ કે મેડમ? ચકુ મેડમ. જા, મારા માટે હાથ ધોવા માટે પાણી લઈ આવ. હા, હમણાં લઈ હાલો મેડમ. નેપકિન ક્યાં છે? એ તો નથી. ઠીક છે, તારી સાડીથી લૂછી કાઢું. સાડી તો જોયેલી છે ને? કાલે જ જોયું. સારું સારું, આજે લૂછી કાઢું છું. કાલે 1 ડઝન નેપકિન ઓર્ડર કરી દેજો. હા મેડમ. અરે વાહ, આ પૈસા શું આયા? તમારો તો કલર જ બદલાઈ ગયો. ચકુબેન, તમે કેવા ગરીબ હતા. આ છે ને સાબુ ખલાસ થઈ જતો હતો ને તો 4 દિવસ સુધી તમે નાતા નતા અને ગંધાતા હતા અને મને આમ ચોટતા હતા. યાદ છે કે નહીં? તમે છો કોણ? હું કોણ છું એમ? અરે હું તમારી એ જ પડોશી સોમલી છું, જેની ઘરે તમે 1 વાડકી ખાંડ માંગવા આવતા હતા. તું અને મારી પાડોશી? મારા નવા પાડોશી તો હશે નીતા ભાભી. નીતાબેન અંબાણી. એટલે અમારું સ્ટેટસ જોઈને વાત કરવાની. અને હા, ત્યાં આવે ને તો સીધી અંદર ઘૂસી ના જતી. સિક્યુરિટી ગાર્ડ બેઠેલા હશે અંદર. ત્યાં તારું ચેકિંગ થશે ને પછી જ મારા બંગલામાં એન્ટ્રી મળશે. પણ સોમલી, તું અમારા ઘરે શું કામ આવી? આ મારા ઘરે થોડી તકલીફ ચાલે છે ને એટલે આ 10,000 રૂપિયા ઉછીના લેવા આવી. બસ 10,000? નથી આપવાના થતા કલકી. તું શાંતિથી બેસ. અમારા એ દિવસોમાં ક્યાં તું પૈસા આપીને ઊંધી વળી જતી હતી? જ્યારે હું માંગુ ને ત્યારે તું બહાના કાઢતી હતી. હું છે ને કોઈ ભિખારીને ભીખમાં 10,000 આપી દઈશ, પણ તને તો નહીં જ આપું. મેડમ, મને ઉપાડવા 500 રૂપિયા જોઈતા હતા. જો ઢોકળી, તો આમ પરચુરાની રકમ માગે તો મારે કે યાદ રાખવી? મારે રહ્યો કરોડોનો હિસાબ. એક કામ કર, તારા ખાતામાં 1 લાખ રૂપિયા જીપે કરી દઉં છું. ચાલશે? લે, આ 1 લાખ સાંભળતા મેં બેહોશ થઈ ગઈ. બોલો.